અને હવે વાત ગુજરાતની કરીએ તો ગુજરાતના અનેક વિસ્તારમાં ગરમીનો પ્રકોપ અહીં જોવા મળી રહ્યો છે। રાજ્યના અનેક વિસ્તારમાં ભારે ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। દમણના દરિયાઈ બીચ પર પ્રવાસીઓ ઉમટ્યા હતા। દમણના દરિયામાં હવાનું હળવું દબાણ અને કરંટ પણ જોવા મળ્યો છે। સંભવિત વાવાઝોડાની શક્યતાને પગલે દરિયામાં કરંટ જોવા મળ્યો છે। દમણના દેવકા બીચ પર ઊંચા ઊંચા મોજા ઉછળ્યા હતા, તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। દરિયાના તોફાની સ્વરૂપને જોવા પર્યટકો ઉમટ્યા હતા। વિશાળ મોજાઓની વચ્ચે પ્રવાસીઓએ જોખમી રીતે સેલ્ફી પણ લીધી, તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। બાળકો સાથે પર્યટકોએ જોખમી મોજાની મજા માણી હતી। જોકે આ મજા ક્યારેક સજા ન બની જાય એ વાતનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે, કારણ કે આ દરિયામાં જે એક સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે તેના ભાગરૂપે દરિયામાં કરંટ જોવા મળી રહ્યું છે। આ તરફ બીજા એક મોટા સમાચાર પણ મળી રહ્યા છે। વલસાડના દરિયામાં પણ કરંટ જોવા મળ્યો છે। દમણ અને વલસાડના દરિયામાં પણ હવે કરંટ જોવા મળ્યો છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદની વધારે આગાહી હતી, ત્યારે હાલ તો દરિયામાં કરંટ જોવા મળ્યો। માછીમારોને દરિયામાં ન જવા માટેની ચેતવણી અપાઈ છે। માછીમારોએ તેમની બોટ કિનારે લાંગરી દીધી છે અને આગામી સમયમાં ભારે વરસાદ પડી શકે છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા પ્રિયાંક પટેલ। જી પ્રિયાંક। જી, આપણે જણાવી દઉં તો જે પ્રમાણે કેન્દ્ર શાસિત દમણના દરિયા બીચ પર રજાના દિવસે પ્રવાસીઓ ઉમટી પડ્યા છે, તેને લઈને દમણના દરિયામાં હળવું દબાણ અને દરિયામાં કરંટ પણ જોવા મળી રહ્યો છે। દમણનો દરિયો તોફાની બની રહ્યો છે। ઊંચા ઊંચા તોટિંગ મોજા ઉછળ્યા છે, જેને લઈને સહેલાણીઓએ પણ આ ઊંચા મોજાની મજા માણી હતી। દરિયામાં ઉછળી રહેલા વિશાળ મોજાઓ વચ્ચે પ્રવાસીઓની જોખમી સેલ્ફી લેવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। ત્યારે દરિયામાંથી ઉછળતા પ્રચંડ મોજાઓ કિનારો વટાવીને સીપેસ રોડ ઉપર આવી ચૂક્યા છે। નાના બાળકો સાથે પ્રવાસીઓ જોખમી દરિયાની મજા પણ માણતા હોવાનું પણ દ્રશ્યો સીધા સામે આવ્યા છે। ઓકે પ્રિયંકા, આભાર આપનો। તો દરિયામાં કરંટ જોવા મળ્યો, ઊંચા ઊંચા મોજા ઉછળ્યા છે। હજુ પણ હવામાન વિભાગની આગાહી છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે। આ બંને દ્રશ્યો આપણે દેખાડી દઈએ। એક તરફ વલસાડ, એક તરફ દમણના દરિયામાં પણ કરંટ જોવા મળ્યો। અને બીજા મોટા સમાચાર, દ્વારકાના સમુદ્રમાં પણ કરંટ દેખાયો। ભારે કરંટ જોવા મળ્યો દ્વારકાના દરિયામાં। ગોમતી ઘાટ પર સહેલાણીઓનો જમાવડો ઉમટી પડ્યો હતો। દરિયામાં 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા। જગત મંદિર પાછળ દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો। લગભગ 10 થી 15 ફૂટ જેટલા ઊંચા ઊંચા મોજા ઉછળ્યા હતા અને અહીં લોકો દરિયામાં આ કરંટ જોવા માટે ઉમટી પડ્યા હતા। દ્વારકાના જગત મંદિર પાસે ગોમતી ઘાટ પાસેના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં દરિયામાં 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે। વાવાઝોડાનું સંકટ તો ટળી ચૂક્યું છે, પરંતુ વાવાઝોડાની અસર ચોક્કસપણે અહીં વર્તાઈ રહી છે। પહેલા દમણ, પછી વલસાડ, હવે દ્વારકાના દરિયામાં પણ કરંટ દેખાયો। અને બીજા એક મોટા સમાચાર પણ આપણે જણાવી દઈએ। વરસાદની આગાહી વચ્ચે શક્તિપીઠ અંબાજીમાં કમોસમી વરસાદ વરસ્યો। ઉનાળાની ઋતુમાં અષાઢી માહોલ અહીં સર્જાયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। અંબાજી અને અરવલ્લીની ગિરિમાળામાં વરસાદી માહોલ સર્જાયો, આહલાદક દ્રશ્યો જોવા મળ્યા હતા। જોકે વરસાદી માહોલ વચ્ચે ભારે ગરમીથી લોકોને રાહત મળી છે, પરંતુ બીજી તરફ ખેડૂતોની ચિંતા પણ અહીં વધી ગઈ છે। અંબાજી ગબ્બર ઉપર પણ વરસાદ નોંધાયો હતો અને અરવલ્લીની ગિરિમાળાઓમાં પણ વરસાદ વરસતા આહલાદક નજારો દેખાયો હતો। આકરી ગરમીથી લોકોને રાહત મળી છે। અને આ તરફ વરસાદને લઈને બીજા પણ મોટા સમાચાર અહીં મળી રહ્યા છે। રાજ્યમાં 3 થી 4 દિવસ હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગાજવીજ સાથે ત્રાટકી શકે છે ભારે વરસાદ, જોકે જોરદાર પવન પણ ફૂંકાઈ શકે છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે। સુરત, વલસાડ, નવસારી, તાપી, નર્મદા, ભરૂચમાં હવામાન વિભાગે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે, જ્યારે દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે। સૌરાષ્ટ્ર બાજુ રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં ભારે વરસાદ અને ઉત્તર મધ્ય ગુજરાત અને કચ્છ બાજુ કમોસમી વરસાદ વરસી શકે છે। ભારે વરસાદની ક્યાં કેવી આગાહી છે હવામાન વિભાગની, એ આપને જણાવી। और अभी जो बारिश का स्थिति रहेगा, हेवी रेनफॉल का वार्निंग भी दिया गया है। मेनली साउदर्न जो डिस्ट्रिक्ट्स है गुजरात की, साउथ गुजरात रीजन की जो साउदर्न डिस्ट्रिक्ट्स है उसमें हेवी रेनफॉल का वार्निंग है। और सौराष्ट्र कच्छ की भी साउदर्न डिस्ट्रिक्ट में हेवी रेनफॉल का वार्निंग है। इसमें जो डिस्ट्रिक्ट हम आज दिए हैं, राजकोट, जूनागढ़, गिर सोमनाथ, अरावली, भावनगर और दीव के लिए दिया है सौराष्ट्र कच्छ में। और हमारा जो गुजरात रीजन का साउदर्न डिस्ट्रिक्ट इसमें आ रहा है सूरत, नर्मदा, भरूच, तापी, नवसारी, वलसाड, डांग, दादरा नगर हवेली।
इसमें हम हेवी रेनफॉल